સુરતના પોલીસ કમિશનર ઉપમસિંહ ગહેલોત અને તેમના ધર્મપત્ની સંધ્યા ગહેલોતે અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરી હતી। આ દરમિયાન બાળકોને પિચકારી અને હોળી કીટનું વિતરણ કરી તેમના કપાળે તિલક લગાવવામાં આવ્યું હતું। બાળકોને સંબોધતા સંધ્યા ગહેલોતે ભાવુક થઈ ગયા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનર દંપતીએ તમામ બાળકોને પિચકારી અને હોળીની કીટનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ તેમણે પોતાના હાથે બાળકોના માથે કપાળે તિલક અને ગુલાલ લગાવીને તેમની સાથે આનંદ વહેંચ્યો હતો। આ દરમિયાન બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જ્યારે સંધ્યા ગહેલોતે દિવ્યાંગ બાળકોને સંબોધિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા। બાળકો પ્રત્યેની સંવેદનાને કારણે તેમની આંખો ભીની થઈ ગઈ હતી અને તેઓ લાગણીસભર વાતાવરણમાં પોતાની વાત પૂરી કરી શક્યા ન હતા। આ અવસર પર પોલીસ કમિશનર ઉપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે આ બાળકોમાં કોઈ ખોટ નથી। દિવ્યાંગ બાળકના કારણે ઘણી વખત પરિવારની અવદશા થતી હોય છે, પરંતુ સમાજે આ બાળકોનો હોંસલો વધારવો જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે પણ આ સમાજમાંથી જ આવીએ છીએ। કાયદો વ્યવસ્થા સંભાળવાની સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પોલીસની નૈતિક ફરજ છે। સંધ્યા ગહેલોતે કારણ જણાવ્યા વિના ભાવુક થવા પાછળ બાળકો પ્રત્યેની ઊંડી ભાવના હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ પ્રસંગે પોતાને ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું। શું કહેશો? ચલો आज अब तुम तो दिखी नहीं रही तू इधर। गई काले जो है होली હતી जो है આવતીકાલે ધૂળેટી છે। એના અનુસંધાન में આજે જીવન વિકાસ ટ્રસ્ટ ના દ્વારા जो एक संचालित स्कूल છે अपना जो दिव्यांग બાળકો છે जो मानसिक રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા જોઈએ એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो स्कूल ચાલે છે। તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ ના સૂચનાથી जो है અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ जो है અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે जो है આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગના વિચારોના જો કેવી રીતે જો એ ચિત્રના માધ્યમથી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ। સમાજના એક એવા અંગ છે જો હે કે અમારા જે રીતે અમે હોલી હોય છે હોલીમાં અલગ અલગ કલર હોય છે, अलग अलग कलर મળીને એટલા खूबसूरत कलर બને છે, જિંદગી खूबसूरत બનાવે છે। આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જો બધાને જિંદગી खूबसूरत બનાવે આ અમારે લોકોને હરદમ આશા રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો દિવ્યાંગ બાળકો છે। આ લોકોને ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા હોલી ખરેખર હોલી આજ છે। સર, સુરત પોલીસ દિવ્યાંગ બાળકોનો એક હસીનું કારણ બન્યું છે, કેવું ફીલ થઈ રહ્યું છે? અમે લોકો હરદમ ટ્રાય કરીએ છીએ કે અમારી જવાબદારી કાયદાના વ્યવસ્થાનો તો છે જ, સાથે જો સામાજિક જવાબદારીને ભાગ અમે લોકો આ સમાજમાંથી આવીએ છીએ। તો અમારા સમાજમાં જો એવા બાળકો છે અને એવા સારા ટ્રસ્ટ છે, સારા ટ્રસ્ટીઓ છે, એવા સારા ટીચર્સ છે જો આ લોકો માટે એટલા ડેડિકેટેડ ટાઈમ આપે છે તો અમે લોકો આવવાના થોડા એના હौसला વધે છે જો અને આ હौसला વધે અને આ બાળકોને ઓર સારી રીતે કેર કરે આ અમારે લોકો સदैव આશા રહે છે। મેડમ, આજે દિવ્યાંગોને સંબોધિત કરતા